તો સંદેશ ન્યૂઝ પર ફૂલોના શિવજીના દર્શનનો લાહવો અમે આપને આપી રહ્યા છે। 12 ફૂટ ઊંચા ફૂલોના શિવલિંગ બનાવવામાં આવ્યું છે। બ્રહ્માકુમારી દ્વારા ફૂલોનું શિવલિંગ બનાવવામાં આવ્યું। શિવરાત્રી પર બ્રહ્માકુમારી લોક સંદેશ આપી રહ્યું છે કે ફૂલોના સુવાસની જેમ સૌનું જીવન મહેકતું રહે। વહેલી સવારથી શિવજીના દર્શન કરવા અહીં ભક્તો ઉમટી પડ્યા છે। આજના દિવસનું વિશેષ મહત્વ એ છે કે શિવરાત્રીનો અર્થ જ એ થાય છે કે રાત્રિ એટલે અંધકાર અને માનવ મનની અંદર એક અંધકાર છે અને પરમાત્મા આ અંધકારને દૂર કરવા માટે આ ધરતી પર અવતરિત થઈ ગયા છે। બ્રહ્માકુમારીઝ જે એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે, આ દિવસે આજે અમે 19 યર કમ્પ્લીટ કર્યા છે। અમે લોકો શિવરાત્રિને શિવ જયંતિ કહીએ છીએ, પરમાત્માના જન્મદિવસ સ્વરૂપે આને મનાવીએ છીએ અને આજના દિવસે અમારા દરેક બ્રહ્માકુમારીઝ કેન્દ્ર કંઈક ને કંઈક નવીનતા કરી પરમાત્માનો પરિચય આપવા માટે પ્રયત્ન કરી રહ્યું છે। વિશેષ બ્રહ્માકુમારીઝ વસ્ત્રાપુર દ્વારા આજના દિવસે અમે ફૂલોના શિવલિંગ બનાવ્યા છે। અમારો ઉદ્દેશ્ય એ છે કે જેમ ફૂલ સુગંધ આપે છે, કોમળ છે, પણ દરેક જગ્યાએ શ્રૃંગાર માટે ફૂલનો ઉપયોગ થાય છે અને શ્રૃંગારની સાથે સાથે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું સાધન પણ ફૂલ છે। પરમાત્મા જે પ્રેમના સાગર છે, ગુણોના સાગર છે, શક્તિઓના ભંડાર છે, એ પરમાત્માને આજે અમે એક ફૂલોના શિવલિંગ દ્વારા લોકો સામે દર્શન આપી અને એક સુંદર સંદેશ આપવા માગીએ છીએ। જીવનને પણ દિવ્ય ગુણોથી મહેકાવીએ અને ફૂલોના શિવલિંગના દર્શન કરી જીવન ફૂલ જેવું બનાવી અને દરેકને સુખ સ્વરૂપ બનાવીએ। ઓમ શાંતિ। બ્રહ્માકુમારીઝ દ્વારા ફૂલોનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે અને આ જ ફૂલોના શિવલિંગ થકી તમામ લોકોના જીવનમાં સુવાસ ફેલાય તેવો એક પ્રયત્ન બ્રહ્માકુમારીઝ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ભોળાનો નાથ એટલે ભોળાદેવ અને ભોળાદેવની પૂજા આજે વહેલી સવારથી શિવરાત્રિના પર્વ પર કરવામાં આવી રહી છે। ત્યારે બ્રહ્માકુમારીઝ દ્વારા આજના દિવસે વિશેષ પૂજા અર્ચનાની સાથે ફૂલોના શિવલિંગ બનાવવામાં આવ્યા છે અને દર્શનાર્થીઓ છે તે વહેલી સવારથી દર્શનનો લાહવો પણ લઈ રહ્યા છે। જ્યારે વિશેષ પૂજા અર્ચના છે જે અહીંયા બ્રહ્માકુમારીઝ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને ફૂલો જેમ મહેક મહેકાવે છે તેવા જ ઉદ્દેશ્ય સાથે આ જ મહેક દરેકના જીવનમાં રહે તેવો એક લોક સંદેશ છે જે આજના દિવસે આપવામાં આવી રહ્યો છે। આમ તો દરેક દિવસે દરેક શિવાલયોમાં દર સોમવારે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આ તો જ ભોળાનો નાથ છે ને આજના દિવસે માત્ર એક દિવસે પૂજીએ એટલે 365 દિવસ પૂજા સમાન કહેવામાં આવતો હોય છે અને એ જ શિવજીની ભક્તિમાં ભક્તો છે તે લીન થતા પણ વહેલી સવારથી નજરે પડે છે। જ્યારે અમદાવાદના બોડકદેવ ખાતે પણ આ ફૂલોના શિવલિંગ છે જે ભક્તો દર્શનનો લાહવો લઈને જીવનમાં પણ આ જ પ્રકારે સુવાસ ફેલાવે તેવો ઉદ્દેશ્ય સાથે આ શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।